અમરેલી નવા માર્કેટિંગ યાર્ડ પાસે સારકુંડલા રોડ પર આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જનસભામાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વિશેષ ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને ઉર્જાસભર બનાવી દીધો હતો। જનસભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી, પ્રદેશ મંત્રી મનોજભાઈ સોરઠિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનો દ્વારા જનતાને સંબોધતા ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય અને પારદર્શક શાસન માટે આમ આદમી પાર્ટી વિકલ્પ તરીકે ઉભરી રહી છે તે બાબત ઉપર ભાર મુકાયો હતો। અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં ગુજરાતના લોકો માટે સારી શાળાઓ, મફત આરોગ્ય સેવા અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાની ખાતરી આપી હતી। તેમણે જનતાને આવનારા સમયમાં પરિવર્તન માટે આમ આદમી પાર્ટીને સમર્થન આપવા અપીલ કરી હતી। જનસભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ રાજકીય ઉર્જા અને પરિવર્તનના સંદેશથી ગુંજી ઉઠ્યું હતું। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી। जब किसी का भाई, किसी की बहन, किसी का बच्चा इसलिए और इलाज से वंचित नहीं रहेगा कि उसके पास पैसे नहीं थे, उसके पास इलाज करवाने के लिए पैसे नहीं थे, ये पंजाब में नहीं होगा। पंजाब में जो डोमिसाइल है, जिसका पंजाब का आधार कार्ड बना हुआ है, वो 10 लाख रुपए तक का पूरा परिवार उसका जो जीवन बीमा निगम में हमने कर दिया है। अभी हमने जो गारंटी